વાત હવે દેશની પ્રથમ ગ્રીન વ્હીકલ પોલિસી લોન્ચ કરનાર સુરતની। વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર સુરતમાં દેશની પ્રથમ ગ્રીન વ્હીકલ પોલિસી લોન્ચ કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વાયુ પ્રદૂષણ ઘટાડવાનું છે। પ્રદૂષણ મુક્ત પરિવહનને પ્રોત્સાહન આપવા માટે અને ઈ-મોબિલિટીના ક્ષેત્રને સુરતને દેશના અગ્રણી શહેર તરીકે સ્થાપિત કરવા સુરત મનપાએ આ પોલિસી બનાવી છે। કેન્દ્રીય જળશક્તિ પ્રધાન CR પાટીલના હસ્તે આ સુરત ગ્રીન વ્હીકલ પોલિસી 2025 લોન્ચ કરવામાં આવી। આ પોલિસી હેઠળ ઇલેક્ટ્રિક વાહન ખરીદનારને વાહનના પ્રકાર અને કિંમત મુજબ 3000 થી 1 લાખ રૂપિયા સુધીનો સીધો જ ફાયદો મળશે। શહેર આજે સમગ્ર ભારત દેશમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સનું હબ બની ગયું છે, પણ હવે ગ્રીન અને ક્લીન ફ્યુલ આધારિત વ્હીકલ્સ, 2 વ્હીલર્સ, 3 વ્હીલર્સ, 4 વ્હીલર્સ, બसेस અને ફ્રેટ જો વ્હીકલ્સ છે એમાં પણ સુરત શહેર સમગ્ર ભારત દેશમાં લીડ લે એ હેતુથી આ ગ્રીન વ્હીકલ પોલિસી લોન્ચ કરવામાં આવી છે। આ પોલિસી અંતર્ગત વિવિધ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફંડ્સ, ઇન્સેન્ટિવ, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ અને પોલિસી ડિસિઝન્સ એવા વિવિધ મહત્વપૂર્ણ પાસાઓ પોલિસીમાં આમેજ કરવામાં આવ્યા છે। આ પ્રસંગે સુરતને સુંદર બનાવવામાં સફાઈ કર્મચારીઓના યોગદાનને પણ બિરદાવાયું હતું। દેશમાં પ્રથમ વખત મનપાના સફાઈ કર્મચારી માટે સુરતના લોકોએ 10 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું, જેમાંથી સફાઈ કર્મીઓને લગ્ન પ્રસંગ, મકાન અને ઇલેક્ટ્રિક વ્હીકલ માટે ચોક્કસ રકમ વગર વ્યાજે અપાશે। વ્યાજખોરોના ચક્રમાં કર્મચારીઓ ફસાય નહીં તે માટે આ ફંડ ઊભું કરવામાં આવ્યું છે। તેના માટે મનપા કમિશનરની અધ્યક્ષતામાં એક કમિટી પણ બનાવાઈ। યોગદાન છે એવા સફાઈ કર્મીઓને એમનો આભાર પ્રકટ કરવા માટે, એમનું ઋણ અદા કરવા માટે સુરતના શહેરીજનો તરફથી લગભગ 10 કરોડ રૂપિયા એને આપવામાં આવ્યા છે, દાનમાં આપવામાં આવ્યા છે અને એના દ્વારા સફાઈ કર્મી ભાઈ બહેનોના દીકરા દીકરીઓને ભણવા માટે એમને કોઈ મદદ કરવી, એમને મકાન કે ગાડી લેવી હોય, 2 વ્હીલર, તેમાં વગર વ્યાજની લોન આપવી, એ પ્રકારની અલગ અલગ વ્યવસ્થા આજે ઊભી કરી છે।